આજની આપણી પરિસ્થિતિ એવી છે, હિન્દુ સમાજની, માત્ર આપણી નહીં, વૈષ્ણવોની જ નહીં, પણ સમગ્ર સનાતન વૈદિક સંસ્કૃતિમાં માનવાવાળા હિન્દુ સમાજની એવી આપણે ટ્રેપમાં આવી ગયા છીએ કે આપણા સાથે એવી ચાલ રમવામાં આવી રહી છે, એવા કાવતરા આપણી સાથે કરવામાં આવી રહ્યા છે કે આપણે ધર્મથી કેમ વિમુખ થાય. આજે ધર્મનું પાલન અને અનુસરણ કરવું એ અન્ય સંપ્રદાયો માટે પ્રાયોરિટી છે, પણ હિન્દુઓ માટે મજાકનો વિષય છે. અને પરિણામ એ સ્વરૂપ આવ્યું છે, આપણે જાણીએ છીએ બધા જેટલા અહીંયા મંડપની અંદર જેટલા વૈષ્ણવો અત્યારે છો એ બધા જ ખેતીને સારી રીતે જાણો છો, કરો છો. ખેતીનો નિયમ છે, કુદરતનો નિયમ છે કે મૂળિયા કાપી નાખો, એ વૃક્ષ છે એ કોઈ દિવસ ટકે નહીં. આજે આપણા સનાતન વૈદિક સંસ્કૃતિના મૂળિયાઓ ઉપર ઘાત કરવામાં આવ્યો છે. અને એ ટાણે ધન્ય કહું એ બાળકોની જનેતાને, એ બાળકોની મમતામયી માને કે ઠાકુરજીએ એના ઉપર કેવી કૃપા કરી કે એના ચિરંજીવો, એના બાળકોની અંદર આ સંસ્કાર છે. સતત મોબાઈલ ઓછું હતું, એ અત્યાર સુધી ખાલી ટીવી જ જોતા આપણે. હવે કંઈ બાકી રહ્યું તો એનો દાડો વાટો કર્યો એ આ મોબાઈલે. આજે ગાળ બોલવા માટે કોઈ યુનિવર્સિટી નથી આખા વિશ્વની અંદર. ગાળ કોઈને બોલવી હોય તેના ક્લાસ કરવા પડતા નથી, એ સહજ આવડે. પણ જ્યારે 16 ગ્રંથ બોલવા હોય ને તો એના પાઠ કરવા પડે, એનું આવર્તન કરવું પડે, એને રિપીટ કરવા પડે, એને યાદ કરવા પડે. એટલે કોઈક કિંમતી વસ્તુ હોય, હીરા માણેક પન્નાની સાચી વસ્તુ હોય તો એને આપણે લોકરમાં રાખીએ, પણ ઠીકરાની હોય તો એ રસ્તા ઉપર પડી હોય તો એની સામે કોઈ જુએ પણ નહીં. આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આપણે આપણી વેલ્યુ એક ઠીકરા જેવી થઈ ગઈ છે. વિચાર કરો કે આપણને એ હદે આપણા મગજ ઉપર એ વિચારો થોપવામાં આવ્યા છે, હાવી કરી દેવામાં આવ્યા છે કે આપણે આપણી સંસ્કૃતિને, આપણે આપણા વડવાઓને, આપણે આપણા પૂર્વજોને ભૂલતા જઈ રહ્યા છીએ. જે આપણા દેશને, આપણી સંસ્કૃતિને, આપણા ધર્મને નેસ્ત નાબૂદ કરવા, લૂંટવા આવ્યા હતા, એ તો બધા થઈ ગયા મહાન. સફદરગંજ, ઔરંગઝેબ રોડ ને આ બધા આપણા હિન્દુસ્તાનની અંદર મળે. વિશ્વના કોઈ દેશની અંદર વિરોધીઓના નામના રોડ ક્યાંય નથી, દુશ્મનોના નામના કોઈ દેશની અંદર રોડ કે સ્મારક નથી. હિન્દુસ્તાનમાં તો રેલવે સ્ટેશનના નામ તો કે યવનોના, રોડના નામ તો કે યવનોના, જ્યાં જુઓ ત્યાં આપણા પોતાના ધર્મના અવા સુરવીર થઈ ગયા. એના વિશે આપણને કાંઈ ખબર નથી. આપણા ભગવાન વિશે આપણને કાંઈ ખબર નથી. બીજાની તો વાત જવા દો, સુરવીરની વાત તો પછીની વાત છે, પણ આપણને આપણા ભગવાન વિશે પણ ખબર નથી. કેટલી હદે આપણી સાથે ચાલ રમવામાં આવી રહી છે. આજે હું કોઈ પણને અહીંયા પૂછું, ભગવાન રામના પિતાનું નામ, ભગવાન રામના પિતાનું નામ દશરથ, દશરથના પિતાનું નામ ગિરિરાજ ધરણ કી.
અને મુગલની આખી વંશાવલી તમને મોઢે આવશે. આજે તો કોઈ જો હિસ્ટ્રીનો સ્ટુડન્ટ અહીંયા બેઠો હોય તેને ઊભો કરીને પૂછું તો ઔરંગઝેબનો બાપ કોણ હતો, એનો બાપ કોણ હતો, એનો બાપ કોણ હતો, એનો બાપ કોણ હતો, એ 8 પેઢી એને છે તે ગોખેલી હશે એ બતાવશે. પણ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ આપણા છે એના દાદા કોણ હતા એની આપણને ખબર નથી. વિચાર તો કરો કેટલી હદે આપણું બ્રેઇન વોશ કર્યું છે. અને મેં જેમ કીધું કે જેના મૂળ કાપો ને એ વૃક્ષ ધરાશાયી થઈ જાય. શ્રી મહાપ્રભુજીએ આ રીતિ નીતિ અને આ મેન્ટાલિટીનો અભ્યાસ કરી અને જીવના ઉદ્ધાર માટે, વિશેષ કરીને જીવના ઉદ્ધાર માટે અને સનાતન સંસ્કૃતિના નિભાવ માટે ઘરે ઘરે નાની બાલ્યાવસ્થામાં ઉઘાડા ચરણારવિંદે પધારી 3 વખત પૃથ્વી પરિક્રમા કરી અને જીવને બધાને ઠાકોરજીની સન્મુખ કર્યા. એ યજ્ઞની અંદર શ્રી ગુસાઈજીએ ભગવદ સેવાની અંદર સેવામાં શૃંગાર રાગ ભોગ સંમિશ્રિત કરી અને એમાં 4 ચાંદ લગાડ્યા. કેટલી હદે આપણે આપણા સંપ્રદાય વિશે જો એનાલિસિસ કરીએ કે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ગુસાઈજીએ કેવી કૃપા કરી છે. હમણાં કીર્તન કાંતિભાઈએ ગાયું, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે નહીં વસુધા રહેતી સુની, નાતર લીલા હોતી જૂની. વિચાર કરો, જે જીવની જે લાયકાત હતી, જે જીવની જે લાયકાત હતી એ લાયકાતથી એને ઠાકોરજીની સન્મુખ કર્યા છે. પાર્ટીમાં તો જો તમારા ઘર પૈસા હોય ને અને તમારી લાગવગ હોય ને તો તમને પાર્ટીમાં ખુરશી ઉપર બેસવા મળે, અને જો એમાંથી કાંઈ ન હોય ને તો દરવાજે તમારે રાહ જોવી પડે. મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીએ અવળો પરિશ્રમ લઈ અને કોઈ પણ જાતની અવસ્થાનો વિચાર નથી કર્યો કે આ ધનિક છે ને આ ગરીબ છે. એ ભેદ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ નથી કર્યા. હમણાં નરોડા બેઠકજીએ પ્રસંગ ચાલ્યો હતો ત્યારે મેં આ વાત કહી હતી. શ્રી ગુસાઈજીએ વચનામૃત કરતા હતા, એમાં મા દીકરી બે બેઠા હતા અને મા દીકરી અતિશય ગરીબ હતા. બધા જ સાધન સંપન્ન હોય એ જરૂરી નથી. શ્રી ગુસાઈજી સેવાનું મહત્વ અને એના વિશે આપ સમજાવી રહ્યા હતા. એ સમજી સાંભળી અને મા દીકરીને બંનેને ઈચ્છા થાય છે સેવા પધરાવવાની, એટલે વિનંતી કરે છે દાદાજીને. એ પ્રસંગે રાજનગરનો જ છે. એ પ્રસંગે હું નરોડા બેઠકજીએ મેં આ વાત કરી હતી, મને ત્યારે યાદ આવ્યું કે એ પ્રસંગે પાછો રાજનગર એટલે કે અમદાવાદનો જ છે. એ મા દીકરીએ વિનંતી કરી दादाजी ने कि हमको सेवा तो करनी है पर घर में कछु ना है, हमको सेवा तो करनी है पर घर में कछु ना है। दादाजी ये सेवी सुंदर आज्ञा करी, सो कोई बात की चिंता मत करो, 2 टाइम महाप्रसाद तो ले हो ने, भोजन तो करो ने। तो हाँ सो तो पेट को भाड़ा तो देना पड़े, सो तो हम देवे हैं। तो कि बस और कछु नहीं हो। तो तमने बधाने अत्यारे आ जेटला बैठा छे बधाने बाજરાના રોટલા આવડે ને કરતા, તમારા દી એના વગર
ઉગે નહીં ને. બાજરાની આજ્ઞા કરી કે બાજરો છે એ બધાને ત્યાં હોય. ના, ગુજરાતનો પ્રસંગ હતો એટલે બાજરો પેલા જોઈએ. જો બાજરાનો રોટલો સવારે ન મળે તો આંખું ખુલે નહીં. એટલે દાદાજીએ આજ્ઞા કરી કે કામ કરો, બાજરા લેકે ભીગોય કે वो ठाकुर जी को धर दिया करो. કારણ કે તમારા માટે તમે બાજરો લીધેલો જ છે, તમારી પાસે છે જ. तो कि सो तो सही है, पर मंगल भोग में और फिर श्रृंगार में, फिर राजभोग में, फिर उत्थापन में, फिर संध्या आरती में, शेन में, यामे क्या करेंगे? चपटी चपटी और धर दीजो वामे ते. मुट्ठी भरीने बाजरो पलाड़ी दियो ने एमांथी चपटी चपटी बधा भोगमां धरजो, वो भी चले प्रभु. पर ठाकुर जी के वस्त्र श्रृंगार नहीं हो तो क्या करें? तो कि श्रृंगार की चिंता तो करो ही मती, श्रृंगार की चिंता करो ही मती. क्यों? तो कि वो चनौठी એટલે કે गुंजा वो तो मुफ्त मिले. और मोर पंख वाका तो कछु दाम होवे ही नहीं. एक मोर पंख धराए दो और गुंजा माला धराए दो, है गयो श्रृंगार.